ભાત ન જવાનું ક્યાં વાડીએ ના યા રાંધે તને લાગી જાય માર દીકરી આ મોઢામાં કાંચમાં કરતી કરતી ક્યાંક છોટી રહે મોઢે માર દીકરી મને બીક લાગે છે મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો આગળ તમે જે ઓડિયો નિહાળ્યો તેમાં જોયું ને બા પૂછે છે કે ભાત નથી મોકલવાનું, તો દીકરાને કેટલો વ્યવસ્થિત જવાબ આપે છે। અને આપણે અત્યારની જનરેશનમાં જોઈએ તો વડકાને થડકાથી જવાબ દેવામાં આવે છે કે તમને નથી ખબર પડતી કે હું છે હું નહીં, દેવા જવાનું છે કે નથી જવાનું, ક્યાં રહ્યો છો એ તમને નથી ખબર પડતી, ન ખબર હોય તો છાનામાના બેસી રહેતા હો, આવા બધા શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ। પણ આપણે એ નથી જાણતા હોતા કે આજે જે સ્થાન પર એ છે કદાચ કાલે એ જ સ્થાન પર આપણે હોઈશું અને આપણને આપણા દીકરાની બહુ આવો જવાબ આપશે તો આપણે શું પરિસ્થિતિ થશે અને આપણે ઉપર શું વીતશે એ આપણે નથી જોતા। પેલી કહેવત છે ને કે વારા પછી વારો અને મેં પછી ગારો થવાનો જ છે। તો મિત્રો આ પંક્તિને આપણે સાર્થક કરીએ કે આપણે જેવું વર્તન આપણા વૃદ્ધ દાદા દાદી સાસુ સસરા કે ગમે તે વ્યક્તિ સાથે કરશું તેવું જ વર્તન પાછળ આપણા બાળકો જોશે અને ત્યારબાદ તેનું અનુસરણ કરશે। તો મિત્રો બને ત્યાં સુધી તમારી બાળકોની સામે જ સારી રીતે વાત કરો એવું નથી, પરંતુ તમારા રોજિંદા જીવનમાં, કેમ કે એ આ ગળપણ છે ને ગળપણ કોઈને પૂછીને નથી આવતું, આપણને ખબર છે બધાઈને આવે છે પણ ક્યારેય તે પૂછીને નથી આવતું કે કોઈની એ રાહ નથી જોતું। તો મિત્રો આજે એ જગ્યા પર બા છે, દાદા છે કે દાદી છે કે ગમે તે છે, સાસુ છે કે સસરા છે, કાલે આપણે પણ એ જગ્યા પર હોવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો મિત્રો બની શકે તો આવા વ્યક્તિઓ સાથે અને તમારા ઘરમાં જે વૃદ્ધ દાદા દાદી છે તેમની સાથે કહેવાય ને કે સરળ રીતે વર્તન કરજો, સારું વર્તન કરજો, તો તમારી સાથે પણ તમારા સંતાનો સારું વર્તન કરશે અને તમે એમની પાસેથી જે આશા રાખશો કે મારા સંતાનો મને ગળપણમાં સાચવે, વડકા છડકા ન કરે, મારી સાથે સારો વ્યવહાર કરે, તો તમે જેવો વ્યવહાર કરશો તેવું જ અનુસરણ તમારા બાળકો કરવાના છે। તો મિત્રો વિનંતી છે કે આ ઓડિયોમાંથી તમે કંઈક બે શબ્દો તમારા જીવનમાં ઉતારજો અને તમારા દીકરા કે દીકરીને પણ એ પ્રમાણેનું જીવન જીવવાનું શીખવાડજો। જો તમે જીવશો તો તેને શીખવાડવું નહીં પડે, તે પોતે જ પોતાની રીતે તેનું અનુસરણ કરી લેશે। તો મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે। ફરી મળીશું એક આવા જ રસપ્રદ માહિતી સાથે, આવા રસપ્રદ વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। જય શ્રી કૃષ્ણ મિત્રો, થેન્ક યુ।